એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે શરૂ કરીએ છીએ દાખલા નંબર વિભાગ C, બરાબર ને, અસાઇનમેન્ટનો બીજો પ્રશ્નપત્ર. અને દાખલા નંબર 38થી શરૂઆત કરીએ છીએ આપણે, પણ પહેલાં કરી નાખીએ આપણે આવડો દાખલો, બરાબર ને. મીનાવાળો શું કીધું છે ભાઈ? મીના 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. આપણને કાંઈ વાંધો નથી, ભલે ગઈ. તેણે કેશિયરને કહ્યું, શું કીધું ભાઈ? કે મને માત્ર 50 અને 100ની નોટ જોઈએ છે. હવે આ જે ક્વેશ્ચન છે ને, બેઠો બેઠો ચોપડીનો પ્રશ્ન છે, કાંઈ નવું છે નહીં. એમણે એવું કીધું કે મને 50ની નોટ જોઈએ છે અને 100ની નોટ જોઈએ છે. મીનાને કુલ 25 નોટ મળી હતી. તેણે 50 અને 100ની પ્રત્યેક નોટ કેટલી નોટો મેળવી હશે એ આપણે કહેવાનું છે. આપણે ધારી લઈએ કે ધારો કે 50 રૂપિયાની એક નોટ બરાબર, એક નોટની સંખ્યા બરાબર x. આ સમજવાનું છે. આ x શું છે? તો કે એક નોટની સંખ્યા જે છે ને એ x છે, અથવા તો 50 રૂપિયાની નોટની સંખ્યા, એક કાઢી નાખ્યા, લો 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર x. તો હવે 50 રૂપિયાની નોટનું મૂલ્ય કેટલું થાય? એ થાય 50x. કેમ 50x સાહેબ? જો નોટનું મૂલ્ય એટલે શું? એક નોટ હશે તો 50 ગુણ્યા 1 50 રૂપિયા થશે. 2 નોટ હશે તો 50 ગુણ્યા 2 એટલે કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. નાના બાઉને ખબર પડે. 50ની 3 નોટ હોય તો 150 રૂપિયા થાય. 50 ગુણ્યા 3 150. એટલે આ નોટનું મૂલ્ય 50x અને નોટની સંખ્યા બરાબર x. હાલો, ડન છે. હવે એવી જ રીતના 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર y અને 100 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 100y. હાલો, ડન છે, ક્લિયર છે, કાંઈ અઘરું નથી ભાઈ, સાવ એટલે સાવ ઇઝી છે. હવે આપણને શું કીધું? કુલ કેટલી નોટ મળી હતી? 25. ઓકે, તો x વત્તા y બરાબર 25 લ્યો. પહેલું સમીકરણ તો ધબડાક કરતું મળી ગયું, બરાબર. કુલ બેંકમાં કેટલા ઉપાડવા ગઈ હતી? તો કે 2000 રૂપિયા ઉપાડવા ગઈ હતી. તો હવે બીજું સમીકરણ, ક્યાં તો એને 50ની નોટ મળશે અને 100ની નોટ મળશે, કારણ કે રૂપિયાની વાત થાય ને એટલે મૂલ્ય મૂકવાનું. 50 રૂપિયાની નોટ આપીએ છીએ, કેટલી કે અમને 100 રૂપિયાની નોટ આપીએ છીએ. ટોટલ રૂપિયા, કુલ રૂપિયા કેટલા થાય? તો કે 2000 રૂપિયા થયા. આ થઈ ગયું સમીકરણ 2. એક મિનિટ હજી. હવે આપણે શું કરીએ? તો કે હવે એક કામ કરીએ, લોપ અથવા આદેશ ગમે એ કરીએ, કાંઈ કોઈ પણ રીતે કરો, તમને વાંધો ન આવે. હું એક કામ કરું, હું છે ને આ દાખલો લોપની રીતે સોલ્વ કરી નાખીએ. આપણે શું કરીએ? x ને ઉડાડીએ. ઉડાડવા માટે શું જોવે? તો કે ભાઈ આ 50x છે, તો અહીંયા તે મારે સમીકરણ 1ને 50 વડે ગુણવું પડે ને, તો અહીંયા ગુણી નાખું. સમીકરણ 1ને 50 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને બાદ કરતા. કેમ? કારણ કે આપણે ઉડાડવા છે ને. ઉડશે ક્યારે? જ્યારે એક પ્લસ અને એક માઇનસ હોય તો ઉડે ને. ડોહો તો આ x એ પ્લસ અને આ પ્લસ, તો બે ડોહા ઉડે નહીં. તો ઉડાડવા માટે મારે નિશાની ફેરવવી પડશે. નિશાની ફેરવવી હોય તો હું લખવું પડે બાદ કરતા. તો સમીકરણ 1ને 50 વડે ગુણીએ એટલે 50 ગુણ્યા x એટલે 50x, 50 ગુણ્યા y કરો એટલે 50y, અને 50 ગુણ્યા 25 કરો તો કે ભાઈ 25 પંચા કેટલા થાય? 125 થાય. પાછળ 0 એટલે લખી નાખવાનું 1250 રૂપિયા. ડન છે? ઓકે, સિમ્પલ છે. સમીકરણ 2 એમનેમ બાપા, એનું કાંઈ ચાળા નહીં કરવાના, ઈ કાકા એમનેમ મૂકવાના. હાલો, ડન છે સાહેબ? બોલો, કોઈને કાંઈ ડાઉટ? આમાં શું ડાઉટ હોય? હવે ઘટે તો જિંદગી ઘટે. આની આગળ કાંઈ નિશાન નથી એટલે આ બંને પ્લસ પ્લસ. આની આગળ કાંઈ નિશાન નથી બેટા તો આ બંને પ્લસ પ્લસ. હવે આપણે નિશાની બદલવાની છે. પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ, પ્લસ હોય તો માઇનસ. 50x 50x ઉડ્યા, વચ્ચે ઓછે ઓછા.
100y માંથી 50y જાય એટલે ડોહા 50y વધે, પણ કેવા 50y? તો કે ભાઈ -50y. કેમ? મોટા પદની નિશાની, પેલી છેલ્લી નિશાની જો વધે ઓછે ઓછા. 2000માંથી 1250 જાય એટલે 750, પણ કેવા? માઇનસ, મોટા પદની નિશાની, માઇનસ માઇનસ આમનો મૂડી ગયા. 50 ગુણાકાર છે, બરાબરની આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે શું મળે ભાઈ? y બરાબર 750 એના છેદમાં 50, મીંડું ઉડી ગયું. 15 પંચા 75, તો મતલબ હું થયો y બરાબર કેટલા મળ્યા? 15 મળ્યા. ઓકે, હવે આ જે y નો જવાબ મળ્યો ને દીકરા, એ આપણે લખીએ સમીકરણ 1માં મૂકી દઈએ. તો અહીંયા લખીએ y બરાબર 15 સમીકરણ 1માં મૂકતા, હે ને? હાલો ભાઈ, સમીકરણ 1 શું છે? તો કે નાના બાવને ખબર છે, x વત્તા y બરાબર 25. ચોપડીનો બેઠો દાખલો. x તો ગોતવાનો, y તો કે 15 બરાબર 25. હવે 15 પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ, તો x બરાબર 25 માઇનસ 15. તેથી x નો જવાબ કેટલો મળ્યો દીકરાઓ? 10. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે ભાઈ 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર હું લીધું હતું? x, અને x બરાબર કેટલા મળ્યા? 10. ઓકે, બરાબર ને? 50 રૂપિયાની 10 નોટ એટલે 500 થઈ ગયા. હા, 500 રૂપિયા થઈ ગયા. હવે જો 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર y, તો હવે એના કેટલા થઈ ગયા ભાઈ? 100 રૂપિયાની નોટની સંખ્યાના, તો કે 100 રૂપિયાની આપણને 15 નોટ મળે એટલે 1500 એ થઈ ગયા. 1500 ને 500 થઈ ગયા 2000 રૂપિયા, હે ને? દાખલો પૂરો થઈ ગયો. ટણ. તો આપણે અહીંયા વાક્ય લખવાનું, એ હવે તમારે લખવાનું કે ભાઈ તેણે 100 અને 50ની આપણે લખવાનું કે તેને 50 રૂપિયાની 10 નોટ અને 100 રૂપિયાની 15 નોટ કેશિયર પાસેથી મેળવી હશે. એના લખવું પડે. હાલો, ડન છે. એના પછી ત્રીજો દાખલો. હવે જો આ દાખલા જે છે ને, બે દાખલા, એટલે કે દાખલા નંબર 38 ને 39, બંને દાખલા જે છે એ ત્રીજા ચેપ્ટરના જ હોય. એક લોપ હશે, એક આદેશ હશે. શક્ય છે કે એક આવી રીતના કીધું હોય કે આદેશની રીતે ગોતન, લોપની રીતે ગોતન. બીજો દાખલો જે છે એમાં સમીકરણ બનાવવાનું હોય અને પછી તમને આવડે એ રીતે તમે કરી શકો, એમાં કંઈ વાંધો નથી. પણ ત્રીજા ચેપ્ટરના બે દાખલા હશે. હવે આ દાખલો જુઓ, 3x વત્તા 5y બરાબર 21. આ થઈ ગયું સમીકરણ 1. 2x ઓછા 3y બરાબર 14. આ થઈ ગયું સમીકરણ 2. કઈ રીતે દાખલો કરવાનો છે? તો કે આદેશની રીતે કરવાનું છે. કરી નાખીએ. તો હવે જરાક જોજો કેમ કરશું. તો હવે આપણે આ 5y પ્લસ છે, ગમે એકને સમીકરણમાં આપણે કરતા બનાવીએ. સમીકરણ 1માંથી હું x ને કરતા બનાવું છું, બરાબર ને? તો આ 5y પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય. આદેશની રીત છે એટલે x અથવા y ને કરતા બનાવવો પડે ને. તો આપણે અહીંયા બનાવી નાખીએ 3x બરાબર 21 ઓછા 5y. બેટા 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર, એટલે x બરાબર 21 માઇનસ 5y ના છેદમાં 3. આ મળી ગયું સમીકરણ 3. હવે જે આ x ની કિંમત મળી ને એ બીજા સમીકરણમાં મૂકવાની, पहला समीकरण में नहीं मुकवानी। केम तो जिस थाली में खाते हैं उसमें थूकना नहीं चाहिए। तो पहला समीकरण में तो करता बनाव्यो एक्स ने, तो एनी किंमत आपणे समीकरण 2 में मूकवानी। तो आपणे मूकी दईए भाई बराबर। तो अहींया हूँ लखीश के एक्स बराबर 21 माइनस 5y ना छेदमां 3 समीकरण 2 में मूकता। आलो डन छे। समीकरण 2 शुं छे भाई? तो के 2x ओछा 3y बराबर 14। 2 एमनेम एक्स की जगह केटला मूकवाना? तो के 21 ओछा 5y ना छेदमां 3 माइनस 3y बराबर 14। ओके दीकराओ आगळ वया जईए। हवे शुं करशुं? तो के पेला 2 नो गुणाकार 21 हारे करो એટલે 21 दू કેટલા થયા? 42। ओके 42 થયા भाई। माइनस 2 नो गुणाकार 5 हारे करो એટલે 5 दू 10 હોય। ओके छेदमांथी आ तगड़ो काढવો છે। तो छेदमांथी तमारे तगड़ो काढવો હોય तो धार 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 करता 3y અને 14 સાથેનો ગુણાકાર કરવો પડે। એટલે 3 તેરી 9y बराबर 3 गुणिया 14 तो 14 तेरी કેટલા થાય? 42 થાય ને। 3 ચોખ્ખું 12 વધી પડી 1 3 1 3 1 4। હા જોઈ લેવું હારું બાપને કે ભગો થાય। 14 તેરી 42। ओके डन છે। હવે ઓછે ઓછે વધતા હે ને 10y માં 9y નાખો એટલે -19y નિશાની તો માઇનસ ની જ રહે। આ 42 પ્લસ છોલી બાજુ જાય એટલે માઇનસ થાય એટલે 42 માઇનસ 42। તો આપણને જવાબ શું મળશે બેટા? -19y બરાબર 42 માંથી 42 જાય એટલે 0।
19 ગુણાકાર છે આ બાજુ હોય તો ભાગાકાર, એટલે y બરાબર 0 છેદમાં -19, તેથી y નો જવાબ આપણને 0 મળે. ઓકે, y નો જવાબ 0. પાછળ જે જવાબ આવતો હોય તમારી કે કોઈ પણ સાહિત્ય હોય, જવાબ આ સાચો છે 0, y બરાબર. પછી આગળ વ્યા જઈએ. હવે શું કરશું તો કે ભાઈ આ જે 0 મળ્યો ને સમીકરણ 3 માં મૂકી દઈએ. y બરાબર 0 એટલે x મળી જાય સમીકરણ 3 માં મૂકતા. ઓકે, સમીકરણ 3 શું છે બકુડાઓ તો કે x બરાબર 21 ઓછા 5y એના છેદમાં 3, 21 - 5 એમ નમ. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 0 મૂકવાનું. ઓકે, છેદમાં 3 એમ નમ. હાલો 21 એમ નમ માઇનસ 5 ગુણ્યા 0 તો કે 0 એના છેદમાં 3, તો 21 માંથી 0 જાય તો 21 જ વધે, એના છેદમાં 3 તો 3 × 7 = 21, તેથી x બરાબર આપણને મળ્યો 7. મતલબ એવો થાય x નો જવાબ 7 આવે અને y નો જવાબ 0 આવે. ડન થઈ ગયું કે નહીં? કાંઈ અઘરું નથી, ઇઝી છે બરાબર. તો જે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી લો. જો તમે આવી રીતના બધાય ચેપ્ટરના દાખલા મસ્ત ગણવા માંગતા હો, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગણિત, ચાર વિષયની અંદર ઝક્કાસ રિઝલ્ટ લાવવા માંગતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આપણે બીજું સત્ર શરૂ કર્યું છે ને એના પછી રેપિડ રિવિઝન કરશું. રેપિડ રિવિઝનની અંદર શું હશે તો કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું આપણે બધું રિવિઝન કરશું. સો તમારી આગળ ટાઈમ રહેશે કે સરસ રીતે તમે બોર્ડની અંદર જે પૂછાવાનું છે એ બધું આઈએમપી કરી લો. સો ધીસ ઇઝ ધી રાઈટ ટાઈમ. જો અત્યારે નહીં કર્યા તો હેરાન થઈ જશો. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એટલે તમને બોર્ડમાં વાંધો ન આવે. અને આ ચેનલમાં અમે તમને માર્ગદર્શન આપતા સતત મોટિવેશનલ વિડીયોઝ, ટેકનિક, ટિપ્સ અને તમને રોડમેપ, પછી આઈએમપી પ્રશ્નો, એના માટે સોલ્યુશન્સના વિડીયોઝ, એના લાઈવ લેક્ચર્સ અમે બધું અપલોડ કરીએ છીએ. આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો કે જેથી લાઈવ લેક્ચર તમે લોકો સરસ રીતે અટેન્ડ કરી શકો. ઓકે, આગળ વ્યા જઈએ. હવે 2 દાખલા સમાંતર શ્રેણીના છે. 40મો દાખલો. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? ચોપડીનો બેઠો દાખલો છે. આ જરા એવો દાખલો નથી કે જે તમે ન કર્યો હોય અને તમને અજાણી જગ્યાએથી પૂછી લીધો હોય. બેઠો દાખલો છે. ખાલી તમે 5.3 સ્વાધ્યાય કરો એટલે આ દાખલો તમને મળી જાય. શું કીધું ભાઈ? એ બરાબર આપણને કેટલા કીધા? 9. ડી બરાબર કેટલા છે તો કે A2 - A1 બરાબર ને. તો A2 17 - 9 એટલે જવાબ કેટલો આવે? 8. ઓકે, આગળ વ્યા જઈએ. કેટલા પદોનો સરવાળો? કેટલા પદો એટલે આપણે એન ગોતવાનું દીકરાઓ. સરવાળો કીધો એટલે SN 636 અહીંયા મૂકી દો. હવે મારા દોસ્તો SN નું સૂત્ર શું છે? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1d. અહીંયા લખીશ 636 n/2 એમનમ કૌંસમાં 2 એમનમ. એ કેટલા છે? પ્રથમ પદ આપણી આગળ 9 છે દીકરાઓ, વત્તા n - 1 એમનમ ને ડી નો જવાબ આપણને કેટલો મળ્યો? 8. ઓકે, 636 એમનમ મારા બકુડાઓ, n/2 એમનમ, આ 2 નો ગુણાકાર 9 દુ 18 થાય વત્તા. હવે n - 1 ગુણ્યા 8 કરવાના એટલે 8 નો ગુણાકાર પહેલા આપણે n આરે કરીએ એટલે 8n - 8 × 8. ઓકે, 636 બરાબર n/2, 18 માંથી 8 જાય એટલે 10 વત્તા 8n. ડન છે? ઓકે સાહેબ, ડન છે. હવે શું કરવાનું? 636 n/2. હવે 10 અને 8n એમાંથી 2 કોમન નીકળે. એને તો 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 2 × 5 = 10 વત્તા 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 2 × 4 = 8. ઓકે, 2 કટ થઈ ગયું બરાબર ને. તો હવે વધ્યું શું બેટા આપણી આગળ? તો કે હવે વધ્યું આપણી આગળ 636. હવે n નો ગુણાકાર 5 સાથે એટલે 5n વત્તા n નો ગુણાકાર 4n સાથે એટલે 4n નો વર્ગ. ઓકે, તો આ 5n વત્તા 4n નો વર્ગ 636 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થઈ જાય = 0. હવે મારા દોસ્તો આપણે શું કરશું તો કે જેમ આપણે અવયવ પાડતા હતા સ્વાધ્યાય 5.2 અને ચોથા ચેપ્ટરમાં અવયવીકરણની રીત કરી છે એમાં આપણે અવયવ પાડતા શીખ્યા છીએ. કેવી રીતના શીખ્યા છીએ તો કે ભાઈ પહેલી સંખ્યા અને નહીં, આમાં પહેલાં લાઇનમાં હજી ગોઠવવું પડશે ને. 1 જ મિનિટ બકુડાવ. પહેલાં આને લાઇનમાં ગોઠવી નાખીએ. n² વાળું એમને 4n² વત્તા 5n અને 636 પ્લસ છે આમાં આવે એટલે માઇનસ થઈ જાય = 0. હવે આપણે શું કરતા યાદ કરો? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો 4 × 636 કરવા પડશે ને આપણે. ઓકે, કેટલો જવાબ આવે તો કે 636 × 4
6 ચોક 24 વધી પડી 2, 3 ચોકુ 12 ને 2 14 વધી પડી 1, 6 ચોક 24 ને 25. જવાબ કેટલો આવ્યો? 2544. ઓકે ભાઈ, કાંઈ વાંધો નથી. બે સંખ્યા આવી કે ગુણાકાર 2544 થાય અને બાદ બાકી 5 થાય. હવે ડોહી એવી તો કેમ ખબર પડે? તો અવયવ પાડવાના. 2544 ભાંગ્યા 2. 2 છક 24 નહીં, પેલા આપણે 2 એકા 2 ડાયરેક્ટ નથી જવું. 2 એકા 2 પછી 2 દુ 4. ઓકે, 2 સત્તા 14 અને 2 દુ 4. હાલો ભાઈ, હજી 2 હારે જાશું. 2 છક 12, 2 તેરી 6 અને 2 ચોકુ 12. બરાબર ને? નહીં, 2 છક 12, સોરી. આ ડાયરેક્ટ કેમ થયું? જો પેલા 12 લીધા. 2 છક 12, 2 ના ઘડી આમ કાંઈ 7 તો આવે નહીં, એટલે 2 તેરી 6. 7 માં 6 જાય એટલે 1 વધે, પાછળ છે 2 એટલે 12 થઈ ગયા, એટલે 2 છક 12. તો ડાયરેક્ટ આવડે તો કરવાનું, નકર પછી તમારે આમ ભાંગાકાર કરી નાખવાનો. હવે 2 તેરી 6, 2 ના ઘડી આમ કાંઈ 3 આવે નહીં, એટલે 2 એકા 2, 3 માંથી 2 જાય એટલે 1 વધ્યા, પાછળ 6 છે એટલે 16, 2 અઠ્ઠા 16. ઓકે, આગળ. પછી હજુ બેકી સંખ્યા છે એટલે ભાગ હાલશે ભાઈ. 2 એકા 2, 2 પંચા 10 અને 2 નવા 18. બરાબર ને? હાલો, હવે 3 હારે ભાગ હાલશે. 3 પંચા 15 હે ને, અને 3 તેરી 9. 3 પંચા 15, 3 તેરી 9 બરાબર છે. અને 53 એકા 53. તો જ્યારે આવી મોટી સંખ્યા આવે ને તો પહેલી સંખ્યા તો અહીંયા જ મળી ગઈ તમને 53. બીજી સંખ્યા 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, દુ 48. આ બેન ગુણાકાર કરો ને તો 2544 થાય. અને 53 માંથી તમે 48 માઇનસ કરો ને તો 5 વધે. વધી ગયા 49, 50, 51, 52 ને 53. હવે અવયવ પાડી નાખવાના. 4n નો વર્ગ વત્તા વચ્ચે હું મૂકવાનું તો કે 53n, પછી શું મૂકવાનું તો કે 48n માઇનસ 636 બરાબર 0. વત્તે ઓછે ઓછા. આમાંથી શું સામાન્ય નીકળશે તો કે n સામાન્ય નીકળે, તો કે 4n વત્તા 53 એમને માઇનસ. આ કાઉન્સ એમને મૂકવાનો બેટા. 4n વત્તા 53 બરાબર 0. 4 ના ઘડિયામાં 48 ક્યારે આવે તો કે 12. 4 ના ઘડિયામાં 48, 4 ના ઘડિયામાં તો કે 16 તરીકે 4 એકા 4 ને 4 દુ 8. હા, 12 ચોક 48 ભાઈ, બરાબર છે. તો 12 આવશે 12. આ બે હરખા કાઉન્સ છે, એક વખત મૂકવાના. 4n વત્તા 53 અને n ઓછા 12 બરાબર 0. હવે આપણે કાઉન્સ ખોલશું બેટા, એટલે 4n વત્તા 53 બરાબર 0 ઓર n માઇનસ 12 બરાબર 0. વત્તા 53 છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે શું આવશે? 4n બરાબર માઇનસ 53. 4 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર થાય, તો n બરાબર માઇનસ 53 ના છેદમાં 4 ઓર એમના. માઇનસ 12 છે, આ બાજુ હોય તો વત્તા થાય, એટલે n બરાબર 12. અહીંયા તે n બરાબર 12. હવે n નો જવાબ માઇનસમાં શક્ય નથી. અહીંયા લખવાનું n નો જવાબ માઇનસ 53 ના છેદમાં 4 શક્ય નથી. તેથી n બરાબર આપણને કેટલા મળે? 12. લ્યો ભાઈ, મતલબ 12 પદોનો સરવાળો જે છે એ 636 હોય. તો આ દાખલો આપણને 4 માર્ક્સમાં પૂછાઈ જાય, જે અહીંયા 3 માર્ક્સમાં પૂછાણો છે. બોર્ડમાં કેટલા માર્ક્સમાં પૂછાય? કારણ કે લેન્થી છે ને, મોટો છે ને, એટલે 4 માર્ક્સની અંદર પૂછાઈ જાય. 3 માર્ક્સમાં પૂછે તો આપણે કંઈ ના થોડા પાડીએ શકીએ. તૈયારી બધી કરવાની. ડન છે? હાલો, એના પછીનો દાખલો. હવે અહીંયાથી 7મા ચેપ્ટરના 2 દાખલા છે. બિંદુ A 2 અને -2 બેઠો દાખલો, અને B -7 અને 4 ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુના યામ શોધો. ત્રિભાગ બિંદુના યામ એટલે શું? તો કે ભાઈ આ જે રેખાખંડ છે ને એના 3 ભાગ થાય. આ A છે, એ છે 2 અને -2. આ છે B, એ છે -7 અને 4. હવે આ લાઈનના 3 ભાગ કરવા છે, એટલે વચ્ચે હું 2 પોઈન્ટ મૂકીશ. એક અહીંયા મૂકું P અને એક અહીંયા મૂકું Q. બરાબર ને? વચ્ચે હું કરું, જો અહીંયા હું કીધું રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ. બરાબર, એટલે આપણે એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ મૂકીએ ને તો મજવું આવે, હે ને? હાલો, તો આ છે P અને આ છે Q. આના યામ ગોતવાના છે, એટલે P ના XY અને Q ના XY ગોતવાના. ચોપડીને બેઠો દાખલો. તો પહેલાં આપણે P માટે ગોતીએ. P માટે આપણે ગોતીશું M1 રેશિયો M2, M1 જેમ M2. કેમ મળે? તો કે ભાઈ આ લાઈન તમે જુઓ તો A થી P માં લાઈનના કેટલા ભાગ છે? તો કે આ એક ભાગ છે. ઓકે, 1 જેમ. P થી B સુધી લાઈનના કેટલા ભાગ છે? તો કે 2 ભાગ. આવડો આ પહેલો ભાગ P થી Q નો અને બીજો ભાગ Q થી B નો, એટલે 2 ભાગ.
એટલે રેશિયો આપણને શું મળ્યો? ગુણોત્તર 1:2. ઓકે, દાખલો શરૂ કરીએ, ગોતી લઈએ. હવે તો બધું આવડે તો આપણે લખીએ p ના xy યામ બરાબર, સૂત્ર બધાને ખબર છે, mx વત્તા આ તમને બધાને શોર્ટકટ સૂત્ર શીખવાડું જે મારી આગળ પહેલી વખત ભણે છે ને, mx વત્તા mx એના છેદમાં m1 પ્લસ m2. હે ને? mx પ્લસ mx એટલે શું? તમારે અહીંયા એક સરસ મજાનો આંકડો યાદ રાખવાનો, એ શું છે? 12 21. પછી છે my પ્લસ my એના છેદમાં m1 પ્લસ m2. આ છે 12 21. બરાબર ને? હવે આપણે કિંમત મૂકીએ. આ x1 કહેવાય, આ y1 કહેવાય, આ x2 કહેવાય ને આ y2 કહેવાય. m1 એટલે 1. ઓકે, x2 કેટલું? -7. ઓકે, વત્તા m2 આ m2 2. બરાબર, અને x1 2 ભાઈ. ઓકે, m1 પ્લસ m2 એટલે 1 વત્તા 2. બરાબર ને? પહેલાં આપણે આ સોલ્વ કરી નાખીએ. 7 એકા 7 પણ કેવા? માઇનસ, વત્તા 2 દુ 4 એના છેદમાં 2 ને 1 3. ઓકે, 7 માંથી 4 જાય એટલે -3 ના છેદમાં 3 એટલે જવાબ આવે -1. એને હાલો આ વહીવટ પૂરો. હવે y એમ ગોતી લઈએ. m1 એટલે 1, y2 એટલે 4, m2 એટલે 2 અને y1 એટલે કેટલા? તો કે -2. m1 પ્લસ m2 એટલે 1 વત્તા 2 જગ જાહેર છે. હે ને? તો 4 એકા 4 વત્તે ઓછે તો કે ઓછા 2 દુ 4. ઓકે, 2 ને 1 તો કે 3. 4 માંથી 4 જાય તો કે 0 એના છેદમાં 3. તો જવાબ શું આવે? 0 જ આવે ને બકાવ. તો મતલબ એવો થાય કે p નો x યામ -1 મળ્યો અને y યામ આપણને મળી ગયો 0. હવે q ના યામ ગોતો તો q નું આ રીતે ગોતી શકાય, પણ શોર્ટકટ રીત છે તો આપણે એ કરીએ ને. q એ મધ્ય બિંદુ છે. કોનું? તો કે p અને b નું. તો આપણે લખીએ q એ p b નું મધ્ય બિંદુ છે. કારણ કે મધ્ય બિંદુનું સૂત્ર આપણને ઈઝી પડે. તો એ રીતે કરી નાખવાનું એટલે બોર્ડમાં આપણો સમય ન બગડે. બાકી આ રીતે કરીએ કાંઈ, પણ એમાં થોડીક વધારે વાર લાગે ને. તો આપણે ઈઝી કરશું. p શું છે ભાઈ? -1 અને 0 અને b -7 અને 4. આ છે x1 y1, આ છે x2 y2. મધ્ય બિંદુનું સૂત્ર શું છે ભાઈ? તો અહીંયા લખીએ p આપણે q ના યામ ગોતવાનું છે ને, q xy બરાબર મધ્ય બિંદુનું સૂત્ર નાના બાવ નહીં આવડે, x1 પ્લસ x2 એના છેદમાં 2 અને y1 વત્તા y2 એના છેદમાં 2. બાવ નહીં આવડ્યો, છોટું બાવ નહીં થાય. x1 જગતની માલિપા x1 બી નથી અહીંયા ધ્યાન રાખો. x1 કેટલું? -1 વત્તા x2 -7 એના છેદમાં 2 કોમા y1 કેટલું છે? 0 વત્તા y2 4 એના છેદમાં 2. હાલો આગળ. -1 કેમ નામ? વત્તે છે ઓછા 7 એના છેદમાં 2. બરાબર ને? હાલો 0 વત્તા 4 એટલે 4 ના છેદમાં 2. ઓકે, ઓછે વત્તા 7 ને કેટલા થાય? તો કે -8 એના છેદમાં 2. અહીંયા 4 ના છેદમાં 2 એમ નામ. 2 ચોક 8 ને 2 દુ 4 એટલે આપણને q ના x, y યામ કેટલા મળ્યા બેટા? તો કે -4,2 મળ્યો. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. તો આવા દાખલા એક્ઝામની અંદર આપણને 7મા ચેપ્ટરમાંથી પૂછાય. ચલો હવે કરી આના પછીનો 7મા ચેપ્ટરનો બીજો દાખલો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છીએ દાખલા નંબર 42. નીચે આપેલ આકૃતિમાં આકૃતિ એક વર્ગખંડમાં પાટલીઓની ગોઠવણી દર્શાવે છે. ઓકે, અહીંયા પાટલીઓ ગોઠવેલી છે. આગળ વધીએ. અસીમા, ભારતી અને કેમેલિયા અનુક્રમે A 3,1, B 6,4 અને C 8,6 સ્થાન પર બેઠેલા છે. તમે કલ્પી શકો કે તે એક જ રેખામાં બેઠેલા છે. ટૂંકમાં આપણે એવું કહેવાનું છે કે આ એક રેખા છે કે નહીં. બરાબર ને? તો આમ તો એક રેખા લાગે છે, અથવા તો આપણે એમ કહી શકીએ સમરેખ છે કે નહીં. આપણે દાખલો શીખી ગયા ને સ્વાધ્યાય 7.1માં. સમરેખ છે કે નહીં કેમ ખબર પડે? જો AB વત્તા BC બરાબર AC થાય તો સમરેખ છે. તો આપણે AB, BC ને AC 3 વસ્તુ ગોતવી પડે. બરાબર ને? અને આપણે સમરેખ છે કે નહીં એનું આપણે કારણ કહેવાનું છે. તો પહેલા આપણે જોઈએ AB. તો સૌથી પહેલા આપણે AB નું અંતર ગોતીશું. તો √AB બરાબર. તો એના યામ શું છે ને બીના યામ શું છે? અહીંયા હું લખી નાખું. એના યામ આપણને આપ્યા છે 3 અને 1.
અને બીના યામ આપ્યા છે આપણને 6 અને 4. અંતરનું સૂત્ર શું છે? x2 - x1 વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. હવે આપણે સૂત્ર મૂકીએ કે ન મૂકીએ કંઈ વાંધો નથી. અંતરના સૂત્રની અંદર સૂત્ર ન મૂકો અને ડાયરેક્ટ તમે કિંમત મૂકો તોય હાલે. બીજી વસ્તુ, x2 - x1 ની બદલે x1 - x2 કરો તોય વાંધો નથી, કારણ કે કૌંસ ઉપર વર્ગ છે એટલે જવાબ સરખો જ આવશે. તો ટૂંકમાં એ અને બી નું અંતર ગોતવું હોય ને આવો દાખલો બોર્ડમાં ફટાફટ કરવો હોય તો કેમ કરાય? બંનેના x મૂકવાના. બરાબર. કદાચ તમારે એવું લાગે તો બી નો x પહેલા મૂકો, 6 - 3 એનો વર્ગ વત્તા 4 - 1 એનો વર્ગ. ઓકે, ડન. 6 - 3 એનો વર્ગ, 4 - 1 એનો વર્ગ, એટલે x - x એનો વર્ગ અને y - y એનો વર્ગ. 3 - 6 મૂકો ને 1 - 4 મૂકો, કોઈ ફરક નથી પડતો, કઈ વાંધો નથી. આગળ વ્યા જઈએ બેટા. 6 માંથી 3 જાય એટલે 3 વધે, 52 ની ખબર પડે. અને 4 માંથી 1 જાય એટલે 3 વધે. તો 3 નો વર્ગ 9 અને 3 નો વર્ગ 9. બરાબર ને? તો અહીંયા તમે 9 ને 9 18 કરી શકો, વાંધો નથી, પણ અડા નહીં મૂકવાના. હું તમને એક શોર્ટકટ ટેકનિક આપું. જ્યારે આવી રીતના હોય કે નહીં, ચલો એમ જ કરીએ, પછી ખોટું અમુક છોકરાઓ ભરાઈ જાય તો એટલે આપણે એમને રાખીએ 18 કરી નાખ્યા. કેમ? 9 + 9 એટલે 18, 9 દુ 18. આને થોડુંક આમ અહીંયા લખવું એટલે જગ્યા આપણે આમ હેઠે હેઠે જ કરતા જઈએ કા, કારણ કે જગ્યા કેમ ઓછી થાય ને આપણે એ જોવાનું છે. એ ભાઈ આગો જાની જો આ લો ભાઈ, હેઠે હેઠે કરતા જઈએ. 6 માંથી 3 જાય એટલે 3 એનો વર્ગ, 4 માંથી 1 જાય એટલે 3 એનો વર્ગ, 3 નો વર્ગ થાય 9 એ ભઈલા આઈલ વત્તા 9, 9 ને 9 થાય 18. 18 એટલે શું થાય? તો કે 9 દુ 18. બરાબર ને? તો 9 નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. અને 2 નું ન નીકળે એટલે જવાબ કેટલો આવશે? 3√2. ડન થઈ ગયું? તો કે ઓકે સાહેબ, ડન થઈ ગયું. આ શું છે ભાઈ? એ બી. હવે આપણે શું ગોતવાનું? બીસી ગોતવાનું. તો સી ના યામ શું છે ભાઈ? 8 અને 6. ઓકે, તો હવે આપણે આ બે જોશું. ઓકે, બી અને સી. તો અહીંયા નીચે જ ગોતી લઈએ બીસી બરાબર √ હવે જો x - x એટલે 8 - 6 એનો વર્ગ, 8 - 6 એનો વર્ગ વત્તા 6 - 4 એનો વર્ગ. ઓકે ભાઈ, 6 - 4 એનો વર્ગ. 8 માંથી 6 જાય એટલે 2 નો વર્ગ અને 6 માંથી 4 જાય એટલે 2 નો વર્ગ. તો 2 નો વર્ગ થાય 4 અને 2 નો વર્ગ થાય 4. 4 ને 4 થાય 8, 8 ના ભાગ પડે, 4 દુ 8. 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. આ 2 નું ન નીકળે એટલે એમના, એટલે જવાબ કેટલો આવે? 2√2. ડન. હવે આપણે ગોતવાનું એ અને સી, એનું અંતર ગોતવાનું. બરાબર ને? કોનું? એસી નું. તો આપણે અહીંયા ગોતી લઈએ બાપુ. ચલો, એસી બરાબર √ બે ના x તો પેલા સી નો x લઈએ 8 ને આનો x લઈએ 3. તો અહીંયા લખીએ 8 - 3 એનો વર્ગ વત્તા 6 - 1 એનો વર્ગ. ઓકે, 8 માંથી 3 જાય એટલે કેટલા વધે? 5 વધે એનો વર્ગ. 6 માંથી 1 જાય એટલે 5 એનો વર્ગ. 5 નો વર્ગ થાય 25, 5 નો વર્ગ થાય 25, 25 ને 25 થાય 50. અને 50 નું વર્ગમૂળ શું નીકળે ભાઈ? 50 નું વર્ગમૂળ તો કે ભાઈ અહીંયા જે નીકળે ને શું નીકળે? 25 દુ 50. બરાબર ને? પેલા શું કરવાનું? 25 દુ 50. તો 25 નું વર્ગમૂળ 5. આ 2 નું ન નીકળે એટલે √2. એટલે 50 નું વર્ગમૂળ શું નીકળ્યું? 5√2. ડન થઈ ગયું. હજી દાખલો પૂરો નથી થયો. આપણે જોવાનું સમરેખ છે કે નહીં. તો કેમ ખબર પડે? એ બી વત્તા બીસી બરાબર એસી હોય ને તો સમરેખ છે. સમરેખ છે મતલબ શું? એક જ રેખામાં બેઠેલા છે. તો એ બી નો જવાબ આપણને મળ્યો 3√2, બીસી નો જવાબ મળ્યો આપણને 2√2 અને એસી નો જવાબ મળ્યો 5√2. હવે સરવાળો કરીએ. પૂછડા હરખા છે બેટા. 3 માં 2 નાખો એટલે 5√2 બરાબર 5√2 બરાબર. એટલે શું થયું? દાબા બરાબર જબા. તો તેથી આપણે કહી શકીએ કે એક જ રેખામાં બેઠેલા છે. ત્રણેયના નામ લખો કે ભાઈ અસીમા, ભારતી અને કેલેમિયા તે એક જ રેખામાં બેઠા છે. દાખલો પૂરો થઈ ગયો. સમજાણું છે નહીં? ઇન શોર્ટ, તમારા લોકોને સમરેખ છે કે નથી એ કહેવાનું હતું. આવી રકમ જોઈને બી ની જવાનું ઉદાહરણનો દાખલો છે. ડન છે?
એના પછીનો દાખલો. AB એ P કેન્દ્રિત વર્તુળનું સ્પર્શક છે. ઓકે, આપણને શું કીધું ભાઈ? આ P એક કેન્દ્ર છે, AB તેનો સ્પર્શક છે. હવે ક્યાં દોરવો એ જોઈએ, પણ આગળ વાંચીએ. જ્યાં B એ સ્પર્શક બિંદુ છે. ઓકે, આગળ વ્યા જઈએ. પછી આપણને શું કીધું ભાઈ? AP એ વર્તુળને C બિંદુમાં છેદે છે. આહા, હાલો તો ટૂંકમાં ઓકે, અહીંયાથી આપણે આવી રીતના દોરી. આપણને AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. ઓકે, હવે હું કીધું B એ સ્પર્શ બિંદુ છે. આ B છે ને સ્પર્શ બિંદુ છે, આ એ છે. ઓકે, પછી હું કીધું ભાઈ કે P એ વર્તુળને C માં છેદે છે. આ P એ છે ને એ વર્તુળને ક્યાં છેદે છે? C માં છેદે છે. જો AB બરાબર 15 સેમી હોય, AC બરાબર 9 સેમી હોય, AC બરાબર કેટલા હોય? 9 સેમી હોય, તો વર્તુળની ત્રિજ્યા શોધો. એટલે કે આપણે આવડી આ ત્રિજ્યા ગોતવાની છે. કઈ વાંધો નહીં, ગોતી લેશું. હમ હે ફિર ક્યાં ગમ હે. તો હવે કેવી રીતના દાખલો કરવાનો? તો આપણી આગળ આ જે છે ને AC 9 આપ્યું છે. આ વર્તુળની ત્રિજ્યા છે P થી C અને P થી B એ વર્તુળની ત્રિજ્યા છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે વર્તુળની ત્રિજ્યા બરાબર x. એટલે આવડું x થઈ ગયું અને આવડું x થઈ ગયું. કેમ? તો કે P થી C વર્તુળની ત્રિજ્યા છે અને P થી B વર્તુળની ત્રિજ્યા છે. ડન છે. પાયથાગોરસનું સૂત્ર તો આવડે ને? આ કાટખૂણો છે, એની સામેની બાજુનું શું કહેવાય? કર્ણ. તો કર્ણની લંબાઈનો વર્ગ એટલે PA નો વર્ગ બરાબર P થી B નો વર્ગ વત્તા P થી A નો વર્ગ. આ PA PB હવે આવશે AB નો વર્ગ. ઓકે, હવે દીકરાઓ પહેલા હું લીધું ભાઈ PA નો વર્ગ. PA એમાં x છે અને 9 છે, એટલે અહીંયા આપણે મૂકશું x વત્તા 9 એનો વર્ગ બરાબર PB. PB આપણી આગળ કેટલું છે? PB તો એ આપણે x ધાર્યો, વર્તુળની ત્રિજ્યા છે એટલે x નો વર્ગ વત્તા AB કેટલા? 15. ઓકે, એનો વર્ગ. હવે બેટા અહીંયા આપણે નિત્યસમનું સૂત્ર મૂકવું પડશે. A વત્તા B નો વર્ગનું સૂત્ર શું છે? A વર્ગ વત્તા 2AB વત્તા B વર્ગ. પણ તમે ઇઝી રીતે આમ કરી શકો કે પેલાનો વર્ગ એટલે x નો વર્ગ, સૂત્ર તો ઈ જ છે, A વત્તા B નો વર્ગ બરાબર A વર્ગ વત્તા 2AB વત્તા B નો વર્ગ. પણ આને ઇઝી કેમ કરાય? પેલાનો વર્ગ ડાયરેક્ટ જવાબ જ આવી જાય. પેલાનો વર્ગ એટલે x નો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર, બધા એટલે 2 9 અને x 9 દુ 18 into x એટલે 18x બગડો 9 અને x 2 9 18 ગુણ્યા x એટલે 18x. પેલાનો ગુણાકાર એટલે પેલાનો વર્ગ વચ્ચે બધાનો ગુણાકાર હંમેશા વત્તા અને છેલ્લાનો વર્ગ. તો 9 નો વર્ગ કેટલો થાય? 81. ડન. કેમ યાદ રહે? પેલાનો વર્ગ કાઉન્સિંગ નિશાની વચ્ચે બધાનો ગુણાકાર હંમેશા વત્તા અને છેલ્લાનો વર્ગ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ x વર્ગ એમ વત્તા 15 નો વર્ગ કેટલો થાય? 225 બરાબર ને? બે બાજુ હરખું હોય ઉડાડ દેવાનું. x વર્ગ ધૂમ. ઓકે, હવે શું વધ્યું ભાઈ? તો કે આ 81 પ્લસ ચોલી બાજુ હોય તો માઇનસ, અહીંયા વધ્યું 18x ઇઝ ઇક્વલ ટુ 225 માઇનસ 81. 81 આ 18x એમ બરાબર 225 માંથી 81 કાઢીએ એટલે અહીંયા વધ્યું 5 માંથી 1 જાય એટલે 4. 22 માંથી તમે કાઢો 8 કાઢો એટલે 22 માંથી પેલા 2 કાઢીએ એટલે 20 ને માંથી 6 કાઢીએ એટલે 14 એટલે 144 બરાબર ને? 8 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાગાકાર થાય એટલે અહીંયા છેદમાં આવી જાય 144 ના છેદમાં 18. 18 ના ઘડિયામાં 144 ક્યારે આવે? તો કે ભાઈ 18 6 નહીં 18 8 કરીએ 88 64 વધી પડી 6 8 એકા 8 અને 8 6 48 બરાબર. 8 એકા 8 એમાં 6 નાખવાના આવે. 8 એકા 8 ને 6 14 થઈ ગયા ને? આગળ લોચા પડી જાય હે ને? જો કે મને યાદ હતું 18 18 પણ તમને કરાવ્યું. કદાચ કોઈને 18 નો ઘડિયો નથી આવતો તો હું કરું 88 64 વધી પડી 6 8 એકા 8 એમાં 6 નાખો એટલે કેટલા થયા? 14 થઈ ગયા. તો આપણે છેડ ઉતારી દઈએ દીકરાઓ. જવાબ કેટલો આવ્યો? 18 58. તેથી x આપણને 8 મળ્યો અને ત્રિજ્યા બરાબર આપણે x ધાર્યું હતું, તેથી ત્રિજ્યા બરાબર 8 સેમી. મીટર હોય તો મીટર અને સેમી હોય તો સેમી.
ડન છે. ઓકે, એના પછીનો સમ કરીએ. શું કીધું છે આ દાખલાની અંદર? સાબિત કરો કે વર્તુળની બહારનું બિંદુમાંથી દોરેલ સ્પર્શક ની લંબાઈ સમાન હોય છે. આ પ્રમેય છે 10.1 અને 10.2. આ બંને પ્રમેયના વિડીયો ઓલરેડી મેં ઉતારી નાખ્યા છે. આ બંને પ્રમેય આઈએમપી છે. બેમાંથી એક પ્રમેય તમને 3 માર્ક્સની અંદર પૂછાશે. આ બંને પ્રમેય કરી નાખવાના. બહુ ઇઝી છે, કાંઈ અઘરું છે નહીં. તમે એ પ્રમેયનો વિડીયો જોઈ શકશો. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો બહુલક શોધો. ભાઈ બહુલક શોધવાનું સૂત્ર બહુ ઇઝી ને, Z = L વત્તા F1 - F0 ના છેદમાં 2F1 - F0 - F2 × H. તો સૌથી પહેલા F1 ગોતવાનો, તો કે સૌથી મોટી સંખ્યા 20, આ F1, એની ઉપર F0, આના નીચે F2, F1 ની લાઈનમાં શું છે? L. હવે મારા દીકરાઓ L બરાબર કેટલા લેવાના? 125. ઓકે, વત્તા F1 કેટલા લેવાના? 20. ઓકે, માઇનસ F0 કેટલા લેવાના? તો કે 13. ઓકે, એના છેદમાં 2F1 એટલે 2 × 20 - 13 માઇનસ F2 કેટલા છે? 14. ઓકે, ગુણ્યા H કેટલાનો ગેપ બેટા? 20 નો ગેપ. હાલો 125 એમનો વત્તા 20 માંથી 13 જાય એટલે 7 વધે. 20 દૂ 40, ઓછે વત્તા 13 અને 14 થાય 27, પણ કેવા? -27. બરાબર ને? ડન છે. ઓકે, ઓછે વત્તા સરવાળો કરવાનો પણ નિશાની માઇનસ નહીં રાખવાની. ગુણ્યા 20 એમનમ ભાઈ. ઓકે સાહેબ, 125 એમનમ વત્તા 7 દૂ 14 એટલે કે 7 × 20 એટલે 140. 40 માંથી 27 જાય એટલે 13 વધે. 40 માંથી 27 જાય એટલે કેટલા વધે? 13. તો હવે આપણે 140 / 13 કરવાના. કરી નાખીએ. 140 / 13. 13 એકા 13 કેટલા વધ્યા? 1 ઉપર 2 ઉતાર્યો 0 બેટા. 13 ના ઘડિયામાં 10 નો આવે એટલે પોઈન્ટ મૂકીને 0 નહીં મૂકવાનો, નકર લોચા પડે. કારણ કે 1 0 ઉતારી લીધો છે એટલે પહેલા 0 મૂકશું, પછી પોઈન્ટ મૂકશું એટલે આન્સર આવશે 100. હવે 13 સત્તા 7 તેરી 21 વધી પડી બેન, 7 એકા 7 ને 2 9 એટલે 51. તો અહીંયા આવશે 13 સત્તા 51. કેટલા વધ્યા? 9. પોઈન્ટ મૂકેલો છે એટલે કેટલા આવશે? 0. આગળ જઈએ. એના પછી ભાઈ 13 6 6 તેરી 18 વધી પડી 1 6 1 અને 6 અને 1 નાખો એટલે 7 78 13 6. બરાબર. તો આપણે બસ હવે કંઈ આગળ જવાની જરૂર છે નહીં, એટલું બહુ થઈ ગયું. તો 10.76. ઓકે, તો 125 વત્તા 10.76 એટલે જવાબ કેટલો આવ્યો? 125 વત્તા 10.76 એટલે જવાબ આવે 135.76. ડન. એના પછીનો દાખલો ભાઈ. એના પછીનો દાખલો ભાઈ, તમે લોકોએ હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આ ચેનલની અંદર તમારી માટે જોરદાર જબરદસ્ત ચક્કાસ ઘણી સારી વસ્તુ આવે છે કે જે તમને એક્ઝામમાં સારા માર્ક્સ લાવવા માટે મદદ કરે છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. હવે આ દાખલો તો બધાય આવડે, ચોપડીનો બેઠો દાખલો છે. એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે. 50 પૈસાના કેટલા સિક્કા છે? 100. 1 રૂપિયાના 50 સિક્કા છે. 1 રૂપીસના કેટલા છે ભાઈ? 1 રૂપીસના 50 સિક્કા છે. 2 રૂપિયાના 20 સિક્કા છે. 2 રૂપીસના કેટલા છે ભાઈ? તો કે 20 સિક્કા છે. બરાબર ને? પછી ભાઈ 5 રૂપિયાના 10 સિક્કા છે. 5 રૂપિયાના કેટલા સિક્કા છે ભાઈ? 10. હાલો તો સરવાળો કરો. 100 + 50 150, એમાં 20 નાખો એટલે 170, એમાં 10 નાખો એટલે 180. જ્યારે આ ગલ્લો ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી છે, એની સંભાવના સરખી છે. તો 50 પૈસાનો સિક્કો હશે. તો ભાઈ કેટલી ઘટના એ બરાબર તમારે લખવાનું આવી રીતના આખું. હું પછી જવાબ જ લખીશ, એક લખીને દેખાડું. 50 પૈસાનો સિક્કો હોય, આમ આખું લખવાનું. પછી P of A બરાબર એમના છેદમાં n. હવે આની જગ્યાએ તમે એમ લખી શકો સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ, અથવા શક્ય પરિણામના છેદમાં કુલ પરિણામ, અથવા એમના છેદમાં n. તો 50 પૈસાના સિક્કા છે 100 છેદમાં છે 180, કારણ કે કુલ પરિણામ કેટલા થાય? 180. 0 0 ઉડી ગયા. 10 ના અડધા 5, 18 ના અડધા 9. જવાબ આવે 5 ના છેદમાં 9.
આ રીતના ઘટના એ, ઘટના બી, ઘટના સી, ઘટના ડી લખવાનું. હું ડાયરેક્ટ હવે જવાબ લખું છું. બરાબર, તમારે ડાયરેક્ટ જવાબ નથી લખવાનો કે માર્ક્સ કપાય. હવે પી ઓફ બી બરાબર આપણને શું કીધું ભાઈ? 5નો સિક્કો નહીં હોય. 5નો સિક્કો ન હોય ભાઈ, તો 5ના સિક્કા કેટલા છે? 10. એ કાઢી નાખો. તો વૈધા કેટલા સિક્કા ભાઈ? તો કે 100, 50 અને 20 એટલે 170 હોય. તો આપણે લખીએ 170/180, 0 કદ એટલે 17/18. પી ઓફ સી બરાબર 2નો સિક્કો હોય તેની સંભાવના. 2નો સિક્કો હોય તો 2ના સિક્કા કેટલા છે ભાઈ? 20 છે. એટલે 20/180, 0 ઉડી ગયા. 2ના અડધા 1 ને 18ના અડધા 9, 1/9. વાર્તા થઈ ગઈ પૂરી. ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? સો દીકરાઓ, આવી રીતે આપણે આ દાખલો કરી શકીએ અને 3 માર્ક્સ પૂરા મેળવી શકીએ. સો મને આશા છે કે તમને આ બધા દાખલા આવડી ગયા હશે, સમજાણા હશે. સમજાણ હોય તો વિડીયો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.